મહીસાગરથી સમાચાર બાલાસિનોર નગરપાલિકાની ગંભીર બેદરકારી બાલાસિનોરમાં કમળાનો રોગ બેકાબુ બન્યો છે। પીવાના પાણીમાં ગટરના પાણી ભળી જતા સ્થિતિ સર્જાય છે। 75 દિવસમાં 324 થી વધુ કમળાના કેસ નોંધાયા છે। એક મહિનામાં કમળાના રોગથી 2 ના મોત નિપજ્યા છે। ઠેર ઠેર કમળાના રોગથી પીડાઈ રહ્યા છે લોકો। યોગ્ય તપાસ કરવા સ્થાનિક લોકોની માંગ ઉઠી છે। પાણીના સેમ્પલ ફિટ આવ્યાનું ચીફ ઓફિસરનું રટણ છે। છેલ્લા બાલાસિનોર નગરમાં ઘણા સમયથી ગટર અને પીવાના પાણી મિશ્રણ થવાથી ખૂબ જ રોગચાળો ફાટી નીકળવા છતાં બાલાસિનોર નગરપાલિકાની બેદરકારીના કારણે અમુક ઈસમોનું મોત પણ થવા છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી તટસ્થ થતી નથી અને અધિકારીઓનું કોઈ પણ પ્રકારે આંખો ખુલતી નથી, જેથી તટસ્થ કાર્યવાહી થાય અને કાનૂની કાર્યવાહી થાય તેવી આમ આદમી જનતાની માંગ છે। નગરપાલિકા બેદરકારી બની છે અને આના કારણે 3-4 લોકોના મોત થઈ ગયા છે અને 300 થી 350 કમળાના કેસ આવેલા છે। કોઈ બી જગ્યાએ સરકારી હોસ્પિટલમાં જાઓ તમે, પછી કેએમજી હોસ્પિટલમાં જાઓ, કોઈ બી જગ્યાએ જાઓ તમે, પાણીના લીધે રોગચાળો ફાટે છે। નગરપાલિકા કંઈ બેદરકારીથી કંઈ કરતી નથી અને આમ કરશે તો પબ્લિકનું શું થશે, આમ જનતાનું શું થશે। મહીસાગર જિલ્લાના બાલાસિનોર નગરમાં આજે 70 થી 75 દિવસથી કમળાનો કહેર વર્તાયેલો જોવા મળી રહ્યો છે। દિવસે ને દિવસે કમળાના જે રોગો છે તે નગરમાં જોવા મળી રહ્યા છે, બહાર આવી રહ્યા છે। બાલાસિનોર નગરની વાત કરીએ તો અનેક હોસ્પિટલો અત્યારે ખીચોખીચ ફૂલ જોવા મળી છે, ત્યારે 2 ના મોત નિપજ્યા છે। આપણી સાથે નગરપાલિકાના ચીફ ઓફિસર છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, શું કહેશો? કમળાએ માથું ઊંચક્યું છે, ઠેર ઠેર નગરમાં રોગચાળો ફેલાયો છે, ગટરોના પાણી ઉભરાઈ રહ્યા છે, કામગીરી થતી નથી, આવું લોકોનો આક્ષેપ છે, શું કહેશો સર? નગરપાલિકા દ્વારા રોજબરોજની જે લીકેજની કમ્પ્લેનો મળતી હોય છે એનું સોલ્યુશન અમે તાત્કાલિક ધોરણે કરી રહ્યા છીએ અને જે લીકેજો મળી આવે છે એને રિપેર તો અમે કરી જ રહ્યા છીએ, સાથે સાથે સુપર ક્લોરિનેશનની કામગીરી બી ચાલુ છે અને હાલ જે જૂની ગટર લાઈનો છે 1980ની સાલમાં બનેલી છે, એના કારણે આ ઇસ્યુ આવી રહેલા છે। એના માટે નગરપાલિકા દ્વારા નવીન ગટર લાઈન નાખવા માટેનો ડીપીઆર બનાવવાની કામગીરી બી હાલ શરૂ છે। સર, કેટલા કેસ નોંધાયા છે, કેટલા મોત થયા છે, અત્યારે શું કામગીરી હાલ પાલિકા દ્વારા ચલાવવામાં આવી રહી છે, શું કહેશો? નવેમ્બર મહિનાથી લગભગ 300 ઉપર કેસ નોંધાયેલા છે, એમાં હાલ એક્ટિવ કેસ 15ની આસપાસ છે। છેલ્લા 15 દિવસથી એવરેજ રેશિયો 15ની આસપાસનો રહેલો છે અને હાલ નગરપાલિકા દ્વારા પાણીપુરીની લારીઓને છેલ્લા 10 દિવસથી બંધ હતું, પણ હવે આ જે ડેથ થઈ છે ગઈકાલે એના કારણે ફાસ્ટ ફૂડ ને બધું બી આપણે બંધ કરાવ્યું છે। સર, લોકોની માંગ છે કે છેલ્લા કેટલાય સમયથી સાફ સફાઈ નથી થતી, ગટરો ઉભરાઈ રહી છે, ઠેર ઠેર ગટરોના પાણી પીવાના પાણીની અંદર સામેલ થઈ રહ્યા છે, પીવાના પાણીના પણ સેમ્પલ ફેલ આવ્યા છે, શું કહેશો? પીવાના પાણીના સેમ્પલ તો આપણે તાલુકા ઓફિસે લીધેલા છે, એમાંથી નગરપાલિકાના જે સંપના હતા એના સેમ્પલ તો આપણે ફિટ આવેલા છે અને અમુક એવા આરઓ પ્લાન્ટનું એક સેમ્પલ ફેલ આવેલું, એનું આપણે અત્યારે હાલ સીલ કરાવેલું છે આરઓ પ્લાન્ટ। જી બિલકુલથી આવતા સીઓ સાહેબ કે જેઓ જણાવી રહ્યા છે કે અત્યારે પણ હાલ તપાસ ચાલુ છે અને જે ગટરો ઉભરાઈ છે જે જૂની હોવાના કારણે, ચોકઅપ હોવાના કારણે ગટરો ઉભરાઈ રહી છે, પરંતુ છેલ્લા 75 દિવસથી સતત જે કમળાના કેસો છે તે નોંધાઈ રહ્યા છે, 2 ના મોત નિપજ્યા છે, અત્યારે હોસ્પિટલોમાં પણ દિવસે ને દિવસે જે કમળાના કેસો છે તે નોંધાઈ રહ્યા છે। ત્યારે હવે કેવા પ્રકારની કાર્યવાહી બાદ આ કમળાના કેસોનો રોગ નિયંત્રણમાં આવે છે તે જોવું રહ્યું। મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર।